આ તરફ બોટાદ શહેરમાં 19 ઇંચ અને તાલુકામાં 8 ઇંચથી 15 ઇંચ સુધીના વરસાદે તારાજી સર્જી છે। નાગલપર ગામમાં ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી, મરચી, તુવેર સહિતના પાકોમાં અંદાજે 80% જેટલું નુકસાન થયાનું ખેડૂતોનું માનવું છે। જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થતા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે, તો બીજી તરફ ખેતીમાં નુકસાન થતા જગતના તાતે હૈયા વરાળ પણ કાઢી હતી અને સહાય આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। માલપાના જે અમારા ખેડૂત રહ્યા ને એના સાહેબ માલપા કે વાડીને જાય એવું નહીં થયું। કપાસ, મગફળી, મરચી કોઈ વસ્તુ રહ્યું નથી, બધું ઢળને વરસાદમાં બધું ઢળાઈ ગયું, પાળા તોડ નાખ્યા। અમારે કાંઈ વાવે એવું રહ્યું નથી। અમારા બીજા સાહેબ કોઈ ઉદ્યોગ નથી કે અમારે કાંઈ કામ ખેડૂત બધા ખેડ માથે છે। હવે આમાં આટલું નુકસાન થયું, મેં સરકાર શ્રી પાસે એવી માંગણી માંગવી છે કે આ ખેડૂતને બધાને સહાય કરે। એક તો જાણે જમીનમાં જે કાંપ હતો એ બધો વહી ગયો છે અને પાળા તૂટવાથી મોટા મોટા ઘીસણામાંના ખાળિયા પડી ગયા છે। એટલે હવે માટી નવી પૂરવી અને આખી વાડી બનાવતા 5 થી 10 વર્ષ વ્યા જાય, ફરી વાર જમીન નવી આખી બનાવવી પડે, એટલે મોટા પાયે નુકસાન કહેવાય। આવું નુકસાન તો અંદાજે મેં હમણાંથી જોયું નથી, પણ વારંવાર આ પાણી આવવાથી નુકસાન તો થાય છે, પણ આ વખતનું નુકસાન એટલે મોટા પાયે છે। આમ કપાસનું એક જ તે એટલે કપાસ બધો વિયો જ ગયો, ઉગેલો કપાસ બધો તણાઈ ગયો। અને અહીંયા વાડી આવે ને તો રોવા માંડે ખેડૂત, સમજ્યા? એટલે આ સરકાર શ્રીને કે ભાઈ વળતર પૂરું આપે, લોકોનો કપાસ, મગફળી કે મરચાં, તુવેર એનું અતિ નુકસાન છે। 70-80% કોઈના પાળા નથી રહ્યા, અમુકને તો બીજું ઘણું વાડિયું ઓળિયું નાનું નુકસાન ઘણું છે, બરાબર? એટલે આ સરકાર શ્રીને વિનંતી કે અમને બધું સરકારે બધી પાળા કે કાંઈ જેસીબી આપવું હોય, કલાકો આપવી હોય તો એ બધું આપે અને જલ્દી કોઈને વાડી અત્યારે જાય ને કોઈ માલપા લે એવું નથી। 15 થી 17 ઇંચ જેવો વરસાદ પડેલ છે, એમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે। ખેડૂતો રોડ રસ્તા પણ તૂટી ગયા છે, ખેડૂતોને પાકનું પણ નુકસાન થયું છે। કપાસિયા હોય કે વાવેતર હોય ઘણું બધું પૂરના પાણીમાં વહી ગયું છે। એટલે માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ માન્ય કૃષિ મંત્રી સાહેબને પત્ર લખ્યો છે કે વહેલામાં વહેલું બોટાદ જિલ્લામાં આખા જિલ્લાની અંદર ખેડૂતોને સર્વે થાય અને સર્વે થઈ અને એમને જે કાંઈ નુકસાન થયું હોય એ નુકસાનનું વળતર મળવા અમને માંગણી કરી છે। આ ખેતીના પાકમાં અત્યારે અમારે એટલું પુષ્કળ નુકસાન થયું છે। કપાસ, મગફળી, મરચી તમામ પાક અત્યારે નિષ્ફળ થઈ ગયો છે અને બધું એટલું ધોવાણ થયું છે અને ખાડા પાડી દીધા છે જમીનમાં। અત્યારે કોઈ માટીની કોઈ વ્યવસ્થા થાય